દક્ષિણ ગુજરાતમાં જળવાયુ પરિવર્તનની અસરને કારણે શેરડીના પાકનું વાવેતર ઘટ્યું છે અને જેને લઈને ખેડૂતો ચિંતિત છે. શેરડીનું ઉત્પાદન ઓછું થતાં આવનાર 5 વર્ષમાં 2 થી 5 સુગર મિલો બંધ થઈ જશે. અગાઉ શેરડીના ઉત્પાદન વધે તે માટે નવા પ્રયોગો કરાતા અને ખેડૂતોને સલાહ આપવામાં આવતી હતી, પરંતુ આજે સુગર સંચાલકો દ્વારા આવા પ્રયાસ નહીં થતાં શેરડીનું ઉત્પાદન ઘટી રહ્યું છે. ટેકનોલોજીનો ઉપયોગ પણ થવો જોઈએ, એ તો થતો નથી અને બીજી તરફ ખેત મજૂરોની સંખ્યા પણ ઘટી રહી છે, જેને કારણે શેરડી સળગાવી દેવાને કારણે દક્ષિણ ગુજરાતના ખાંડ ઉદ્યોગને પ્રતિ ટન 500 રૂપિયા મળી દક્ષિણ ગુજરાતની સુગર મિલોને 500 કરોડનું નુકસાન થઈ રહ્યું છે. સાંભળે જ ને. આહાહા. દિન પ્રતિદિન દક્ષિણ ગુજરાતના ખેડૂતોનું શેરડીનું ઉત્પાદન ઘટી રહ્યું છે અને ખાસ કરીને જે આંકડા આવ્યા છે ઈસમાં, જે ભારત દેશની જે સુગર એસોસિએશન છે એના જે આંકડા આવ્યા છે, ઓક્ટોબર નવેમ્બરમાં દેશમાં 42% ખાંડનું ઉત્પાદન વધ્યું છે અને બીજી બાજુ તમે જોવો તો ગુજરાતમાં 10% ખાંડનું ઉત્પાદન ઘટ્યું છે. એનું મુખ્ય કારણ તમે જો તો સતત શેરડીનો જે રીતે પાક છે અને ખાસ કરીને જે ગ્લોબલ વોર્મિંગની અસરને કારણે જે 2021માં એક જ દિવસ ઉત્પાદન 33 ટન હતું, આજે ઘટીને 25 ટન થઈ ગયું છે. એને કારણે સતત જે 1 કરોડ ટન શેરડી 2021માં થતી હતી, આજે ઘટીને આ વર્ષે એમ માનું છું કે 70 લાખ ટન થવાની છે. 30 લાખ ટનનો ઘટાડો જે થઈ રહ્યો છે, એને કારણે સુગર ફેક્ટરીઓ આવનારા દિવસોમાં માંડી પડવાની છે અને આની સીધી અસર દક્ષિણ ગુજરાતમાં તમે જુઓ તો કાંટા સુગર ફેક્ટરી બંધ થઈ, કાવેરીને અસર થઈ, આવનારા દિવસોમાં 1-2 સુગર મિલો પણ બંધ થવાની એ સ્થિતિનું સર્જન થઈ રહ્યું છે. એટલે આવનારા દિવસોમાં હું એમ માનું છું જે રીતે ખેતીમાં ખાસ કરીને કાર્બનનું પ્રમાણ જે જમીનમાં ઘટી રહ્યું છે અને આવનારા દિવસોમાં ખેડૂતો પણ મક્કમતાથી જે રીતે સતત શેરડીનો પાક બનાવી રહ્યા છે, એને કારણે આવનારા દિવસોમાં સહકારી પ્રવૃત્તિ જે ખાંડ મિલોને અસર થવાની છે. ખૂબ જ ગંભીર ચેતવણી આવનારા દિવસો માટે ચોક્કસ અમે માની રહ્યા છીએ. કારણ સતત જે રીતે ખેડૂતો શેરડી બનાવી રહ્યા છે, સુગર સંચાલકો પણ જે રીતે પોતાની જે રીતે વાતો ખેડૂતોને સતત ઉત્પાદન વધે એના જે પ્રોગ્રામો થવા જોઈએ ન થવાને કારણે જે રીતે સતત તમે જો જળવાયુ પરિવર્તન દક્ષિણ ગુજરાતમાં જે રીતે જળવાયુ પરિવર્તનની સીધી અસર હું એમ માનું છું કે શેરડીના પાકને થઈ રહી છે અને આના કારણે આવનારા દિવસોમાં હું એમ માનું છું કે 2 થી 5 સુગર મિલો આવનારા 5 વર્ષમાં બંધ થઈ જશે. ખાસ કરીને સરકાર જે મંત્રીઓ છે આપણા વિસ્તારમાંથી જતા હોય અને એમને સુધી આ વાત પહોંચાડશો કે આ વાત વારંવાર પહોંચાડતા બી હોય છે ને આમાં હું એમ માનું છું કે સુગર ફેક્ટરીના સંચાલકોની ફરજ છે કે જે રીતે ઉત્પાદન ઘટી રહ્યું છે. અગાઉના વર્ષમાં જે અમારા સંચાલકો હતા, પ્રતિ એકર ઉત્પાદન વધારવા માટેના નવા પ્રયોગો, વિજ્ઞાનનો અભ્યાસ કરીને ખેડૂતોને માર્ગદર્શન આપતા હતા. છેલ્લા 5 વર્ષમાં સદંતર બંધ થઈ ગયું છે અને એની સીધી અસર એકત્રિત ઉત્પાદન પર ઘટી રહી છે અને ખાસ કરીને ખેત મજૂરો જે અમારા માટે ભગવાન છે, પણ સતત ખેત મજૂરોની સંખ્યા ઘટી રહી છે અને જે રીતે મોડર્ન ટેકનોલોજીનો ઉપયોગ કરવો જોઈએ, જે રીતે તમે હાર્વેસ્ટરનો ઉપયોગ થવો જોઈએ ન થવાને કારણે
ખેત મજૂરો ઓછા છે એટલે સતત શેરડી સળગાવી રહ્યા છે અને આ સળગવાને કારણે હું એમ માનું છું પ્રતિ ટન 500 રૂપિયા એટલે હું એમ માનું છું કે દક્ષિણ ગુજરાતના ખાણ ઉદ્યોગને 500 કરોડનું નુકસાન આ શેરડી સળગવાથી થઈ રહ્યું છે.